નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના પાલનપુર કોટ અંદરના વિસ્તારમાં વોર્ડ નંબર 6 આવેલો છે, જેને કોલેરાગ્રસ્ત જાહેર કરતા અધિકારી તેમજ પદાધિકારીઓને સ્થળ નિરીક્ષણ કરી આરોગ્ય વિભાગને જરૂરી સૂચનો આપવામાં આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે સાંજે બનાસકાંઠા સંસદે પણ ઝાડાઉટીના દર્દીઓની મુલાકાત લઈ જેને બેદરકારી હોય તેની સામે પગલાં લેવા માંગ કરવામાં આવી છે. પાલનપુર શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ઝાડાઉટીના કેસો સામે આવી રહ્યા છે, તેમજ દિન પ્રતિદિન તેમાં વધારો થઈ રહ્યો છે અને એ કેસો અત્યારે 200 પાર પહોંચ્યો છે. ત્યારે પાલનપુર સિવિલમાં પણ 10 થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, તેમજ અત્યાર સુધીમાં કોલેરાગ્રસ્ત એક દર્દીનું મોત પણ થયું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. જેને લઈ બનાસકાંઠા સાંસદે શુક્રવારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલા દર્દીઓની મુલાકાત કરી આશ્વાસન આપ્યું હતું, તેમજ કોલેરાના કેસમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. તેમજ બેદરકારીના કારણે મોત નિપજ્યા હોવાથી કસૂરવાર સામે પણ પગલાં લેવા કલેક્ટરને રજૂઆત કરવા જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર એટલે જિલ્લાનું વડુ મથક કોલેરાગ્રસ્ત એના હિસાબે જે પરિવારોમાંના સભ્યો ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ મળે એ પરિવાર સાથે અમારી સહાનુભૂતિ. કયા કારણોસરથી મૃત્યુ થયા એ તો મેડિકલ રિપોર્ટ રીતે આવ્યો, પણ જે વહીવટીતંત્ર અને પીવાના પાણીના કારણે જ્યારે આવડી મોટી જે તકલીફ થઈ અને પરિવારના સભ્યો જેને ગુમાવવા પડ્યા છે એ ક્યાંક ને ક્યાંક એ ખામીઓને નજરઅંદાજ ન થાય, જે કલેક્ટરશ્રીને પણ વાત કરી છે અને એની પાછળ જે જવાબદારો હોય એ જવાબદારો પાછળ પગલાં લેવાય. સિવિલ હોસ્પિટલમાં જે એડમિટ છે એમને પૂરેપૂરી સારવાર મળે, એમની મુલાકાત પણ હું લેવાની છું. પણ આ દુઃખદ જે ઘટના છે એ ઘટનાના સમયે કોંગ્રેસ પાર્ટી અમે બધા જ એ તમામ પરિવારો સાથે છીએ અને એમના સુખ દુઃખમાં ભાગીદાર છીએ. અને જે એક આવી જ્યારે ઘટના બની હોય ત્યારે સર્વપક્ષીય બધા જ સાથે મળીને એ વિસ્તારમાં જે જરૂરિયાતમંદ હોય એમને કઈ રીતે મદદ કરવી અને જે રીતની કે એમની પોતાની એક રજૂઆત છે એ રજૂઆત જે છે એ વહીવટીતંત્ર મારફત જ્યાં પહોંચાડવાની છે પૂરી પહોંચાડશું. ફરી જે મૃત્યુ પામેલ જે આત્માઓ છે એ આત્માઓને શાંતિ આપો, એ પરિવારને દુઃખ સહન કરવા માટેની ભગવાન શક્તિ આપે અને અમે બધા જ એ પરિવારો સાથે છીએ.